નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે। અમરેલીના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો, જ્યાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગઈકાલે સવારે 10:12 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિલોમીટર દૂર નોંધાયો હતો। જોકે ભૂકંપના આંચકાને કારણે સ્થાનિકોમાં હળવો ભય ફેલાયો હતો। વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માનમાં આમંત્રણ ન મળતા વિક્રમ ઠાકોર નારાજ। કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, ભીખુદાન ગઢવી, માયાભાઈ આહિર, રાજભા ગઢવી, ગીતાબેન ડબારી, જિગ્નેશ બારોટને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આમંત્રણ અપાયું હતું। જોકે વિક્રમ ઠાકોરે તેને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। તેઓએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું છે કે મને ન બોલાવ્યો એનો વાંધો નહીં, પણ મારા સમાજના કોઈ પણ કલાકારને ન બોલાવ્યા તેનું ખોટું લાગ્યું છે। કલાકારોના જુદા જુદા ગ્રુપ બની ગયા છે। જોકે ઠાકોર સમાજની અવગણના થઈ તેવું વિક્રમ ઠાકોરે નિવેદન આપ્યું છે। બીજી રીતે કોઈ નેતા નથી, હું અભિનેતા છું અને મને એટલા માટે જ ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા। એટલે જે હોય, હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દોરજો। કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે કે ચલો ભાઈ મને બોલાયો ના બોલાયો, એ બે નંબરની વસ્તુ છે। કદાચ મારો કોન્ટેક્ટ બી ના થયો હોય, બીજા કોઈ કલાકારનો કોન્ટેક્ટ ના થયો હોય, એવું પણ બની શકે। પણ જે હોય તમે જોજો, ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે। એવું નહીં કે ભાઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય, દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે। તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો, પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો, બહુ મોટા મોટા બહુ સારા સારા। ગુજરાતમાં ગરમી ઘટશે, હવામાન વિભાગની ઠંડક આપતી આગાહી સામે આવી છે। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થશે। જોકે હાલ મોટાભાગના જિલ્લામાં 39થી 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે। પશ્ચિમથી આવતા પવનોમાં ભેજ આવતા તાપમાનમાં આંશિક ઘટાડો થશે। જોકે રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં ઘટાડો થતાં રાહત જોવા મળી રહી છે, જે અમદાવાદમાં તાપમાન 39.6 ડિગ્રી, ડીસામાં 39.1, ગાંધીનગરમાં 39 ડિગ્રી, વિવીનગરમાં 37.7, વડોદરામાં 39, સુરતમાં 38.4, ભુજમાં 38.6, નલિયામાં 36, અમરેલીમાં 40.4, રાજકોટમાં 41, સુરેન્દ્રનગરમાં 39.8 અને કેશોદમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર। ઉનાળાની શરૂઆતમાં શિંગોડા ડેમ ખાલી કરાશે। ગીરના શિંગોડા ડેમમાંથી પાણી છોડાશે। ભર ઉનાળે શિંગવડા નદી બે ખાતે વહેશે। જોકે 15 માર્ચે સાંજે પાણી છોડાતા પૂર આવશે। નદી કાંઠાના 12 ગામ કોડીનાર શહેરને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ડેમના રેડિયલ ગેટ બદલવાના હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। ડેમમાં ભરેલ પાણી સ્પિલ્ડ લેવલ સુધી ખાલી કરાશે। જોકે ઢોર ઢાખરને નદીથી દૂર રાખવા સૂચના પણ આપવામાં આવી છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને માર્ગ મોકળો થયો છે। પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી। આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીની જીતને તેઓએ પડકારી હતી। ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી। જોકે હવે અરજી પરત ખેંચાતા પેટા ચૂંટણી યોજવા માર્ગ મોકળો થયો છે। જીએસઆરટીસીની ભરતીમાં પણ કૌભાંડ। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે મોટો દાવો કર્યો છે। જીએસઆરટીસીમાં સિનિયર ક્લાર્ક અને કંડક્ટરની નોકરી આપવાના બહાને છેતરપિંડી। જીએસઆરટીસીના નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા।
અનેક યુવાનોને નકલી આઈ કાર્ડ પણ બનાવી આપ્યા હતા. જોકે અમદાવાદ અને વડોદરાના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાની પણ આશંકા છે. મધ્યાહન ભોજનને લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત. રાજ્ય સરકારે ગુજરાતમાં મધ્યાહન ભોજન સંબંધિત મોટો નિર્ણય લીધો છે. સરકારે જાહેરાત કરી છે કે ભોજનમાં કપાસિયા તેલના સ્થાને હવે સિંગ તેલનો ઉપયોગ કરવામાં આવશે. બાળકોમાં કુપોષણની ઘણી ફરિયાદો મળી છે, તેથી આ નિર્ણય લેવાયો છે. જોકે શિક્ષણ મંત્રીએ વિધાનસભા ગૃહમાં આ મુદ્દે જાહેરાત કરી હતી. રાજકોટ માર્કેટયાર્ડ આજે બંધ રહેશે. રાજકોટ માર્કેટયાર્ડમાં પોતાનો પાક વેચવા આવતા ખેડૂતો સામે મહત્વના સમાચાર સામે આવ્યા છે. માર્કેટયાર્ડ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં 14 તારીખે એટલે કે ધૂળેટીના દિવસે રાજકોટ માર્કેટયાર્ડનું કામકાજ બંધ રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે. હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની મોટી આગાહી. આવનારા ચોમાસાને લઈને અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી મોટી આગાહી કરી છે. આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી હતી, સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી, જેને લઈને અંબાલાલ પટેલ દ્વારા ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે. તેમણે હોળીની જ્વાળાને લઈને જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. આ વખતે અલગ અલગ પ્રકારનું ચોમાસું રાજ્યમાં આવી શકે છે. જોકે આ વખતે ચોમાસામાં લો પ્રેશરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. પવનની દિશા જોતાં આ વર્ષે 8 થી 10 આની ચોમાસું રહેવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય. ચોમાસા વિશે વાત કરતાં અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતાઓ રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે, જેને કારણે વરસાદની અનિયમિતતા પણ જોવા મળી શકે છે. સોના ચાંદીના ભાવમાં વધઘટ. હોળીના તહેવારોમાં સોનાના ભાવમાં વધારો થયો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 529 રૂપિયા વધીને 86,672 રૂપિયા થયો છે. બુધવારે સોનું 86,143 રૂપિયા પર હતું. એ જ સમયે 1 કિલો ચાંદી 150 રૂપિયા સસ્તી થઈ ગઈ છે અને 97,950 રૂપિયા પ્રતિ કિલો ભાવ પહોંચી ગયો છે. રેશન કાર્ડ માટે ઈ-કેવાયસી કરાવવું વધુ સરળ બન્યું. જો તમારું કાર્ડ ઈ-કેવાયસી નથી થયું તો તમારા ઘરે આવતા પોસ્ટમેનને કહો અથવા તો નજીકની પોસ્ટ ઓફિસમાં જાઓ. ત્યાં તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે, કેમ કે હવે પોસ્ટ વિભાગે ઈ-કેવાયસીની સેવા શરૂ કરી છે, અને એ પણ કોઈ ફી વગર. રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગે ભારતીય ટપાલ વિભાગને આ કામગીરી સોંપી છે. ગુજરાતમાં આરટીઈના ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ. આરટીઈ હેઠળ ફોર્મ ભરવા માટે મુદત વધારવામાં આવી છે. આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સારી શાળાઓમાં શિક્ષણ મળી રહે એ માટે આરટીઈ ગુજરાત પ્રવેશ 2025-26 અંતર્ગત ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ માટે નર્સરીથી પહેલા ધોરણ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે વેબસાઇટ rte.orpgujarat.comની મુલાકાત લેવાની રહેશે. હીટવેવની આગાહી વચ્ચે સ્કૂલ બોર્ડનો મહત્વનો નિર્ણય. એએમસીના હીટ એક્શન પ્લાનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે ઉનાળુ વેકેશન સુધીની શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. શિક્ષણ બોર્ડે સવાર પાળીનો સમય 7 થી 12 અને બપોરની પાળીનો સમય 12 થી 5 વાગ્યા સુધીનો કર્યો છે. નોંધનીય છે કે 5 મેથી ઉનાળુ વેકેશન શરૂ થવાનું છે, ત્યારે ઉનાળુ વેકેશન શરૂ ન થાય ત્યાં સુધી તમામ શાળાઓએ સવાર પાળી અને બપોર પાળી માટે આ જ સમયનું પાલન કરવાનું રહેશે. લોકસભામાં ઇમિગ્રેશન બિલ રજૂ કરાયું. વિદેશી નાગરિકોની અવરજવરને સુવ્યવસ્થિત કરવા માટે કેન્દ્ર સરકારે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશ વિધેયક રજૂ કર્યું છે. જો કોઈ ગેરકાયદેસર રીતે વિદેશીને દેશમાં લાવે છે, રહેઠાણ આપશે અથવા તો સ્થાયી કરે છે તો તેને 3 વર્ષની જેલ અથવા તો 2 થી 5 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા તો બંને સજાઓ થઈ શકે છે. હોળી ધૂળેટી પર અટલ બ્રિજ અને રિવરફ્રન્ટ ગાર્ડન બંધ રહેશે. અમદાવાદમાં હોળી અને ધૂળેટીના તહેવારને લઈને સુરક્ષા અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે અટલ બ્રિજ 14 માર્ચે સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે. એ જ રીતે 13 અને 14 માર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ હેઠળના તમામ ગાર્ડન પણ સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે. એનસીઈઆરટી 4 ધોરણોના નવા પાઠ્યપુસ્તકો લાવશે.
એનસીઈઆરટી માર્ચથી મે મહિનામાં વધુ 4 ધોરણોના નવા પાઠ્યપુસ્તકો લાવશે. ટેક્સ્ટ બુકને પાયરેસીથી બચાવવા સોફ્ટ કોપી પહેલાં જ પ્રિન્ટેડ કોપી આવી જશે. નવા પાઠ્યપુસ્તકના શેડ્યુલ મુદ્દે એનસીઈઆરટીએ સીબીએસઈને પત્ર પણ લખ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ એનસીઈઆરટીએ નવા સત્રમાં આવનારી પાઠ્યપુસ્તકનું શેડ્યુલ જાહેર કર્યું છે. હજુ સુધી બાલવાટિકાની સાથે સાથે ક્લાસ 1, 2, 3 અને 6ના નવા પાઠ્યપુસ્તક ગત સત્રમાં જ આવી ચૂક્યા છે અને 2025-26માં 4 વધુ ધોરણના નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરાયા છે. એનસીઈઆરટીના ડાયરેક્ટર પ્રોફેસર દિનેશ પ્રસાદ સકલાનીએ જણાવ્યું હતું કે સ્કૂલી શિક્ષણ માટે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કના આધારે તૈયાર ધોરણ 4 અને 7ના પાઠ્યપુસ્તકો માર્ચના અંતમાં મળવાના શરૂ થઈ જશે અને એપ્રિલ સુધીમાં બધા વિષયોના પાઠ્યપુસ્તકો આવી જશે. આ સાથે જ ધોરણ 5 અને 8ના પાઠ્યપુસ્તકો 15 મેથી આવવાના શરૂ થઈ જશે. શાળાઓમાં વાગશે વોટર બેલ. ભૂલકાઓ પાણી પીવાનું ભૂલે નહીં તે માટે શાળાઓમાં વોટર બેલની સિસ્ટમ આવશે. અમદાવાદની પ્રાથમિક શિક્ષણ સમિતિએ મહત્વનો નિર્ણય કર્યો છે. કાળઝાળ ગરમીને લીધે વિદ્યાર્થીઓ માટે વોટર બેલ વગાડવામાં આવશે. વિદ્યાર્થીઓ પાણી પી શકે તે માટે દર 1.5 કલાકે બેલ વગાડવામાં આવશે. શાળાઓમાં જરૂરિયાત મુજબ ORS પેકેટની વ્યવસ્થા પણ કરાશે. 450 શાળામાં IEC ડિસ્પ્લે મૂકવામાં આવશે, જેમાં ગરમીમાં શું કરવું અને શું ના કરવું તેની માહિતી પણ આપવામાં આવશે. રેવન્યુ તલાટી બનવા ગ્રેજ્યુએટ ફરજિયાત. રેવન્યુ તલાટી ભરતી માટે 2 મોટા ફેરફાર કરાયા છે. લાયકાત અને વય મર્યાદામાં બદલાવ કરાયો. રેવન્યુ ભરતી માટે સ્નાતક ફરજિયાત કરાયું છે. અગાઉ ભરતી માટે 12 પાસ ઉમેદવારો અરજી કરી શકતા હતા. વય મર્યાદા 33 વર્ષમાંથી 35 વર્ષ કરવામાં આવી છે. જોકે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે. આગામી 10 વર્ષ માટે શિક્ષણ વિભાગનું ભરતી કેલેન્ડર જાહેર. શિક્ષણ વિભાગે વર્ષ 2024થી 2033 સુધીમાં થનારી ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. શિક્ષણમાં 10 વર્ષમાં 97,227 જગ્યાઓ ભરાશે. ધોરણ 1થી 5માં 63,615 શિક્ષકની ભરતી થશે. ધોરણ 1થી 5ના 44,007 શિક્ષકો 10 વર્ષમાં નિવૃત્ત થતાં મોટી ભરતી થશે. જોકે ફરી એકવાર પીટીસીની બોલબાલા આવશે, જ્યારે બીએડના ઉમેદવારોએ નારાજ થવાનો વારો આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024થી વર્ષ 2033 સુધીના આગામી 10 વર્ષમાં થનાર ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જાહેર થયેલા કેલેન્ડર મુજબ આગામી 10 વર્ષમાં સ્કૂલ શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની કુલ 97,227 જગ્યા ભરતી કરવાનું આયોજન કરાયું છે. ધોરણ 1થી 12માં 90,250 શિક્ષકોની ભરતી કરવામાં આવશે, જેમાં ધોરણ 1થી 5માં જ 63,615 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. એટલે કે પીટીસી કરેલા ઉમેદવારોની હવે બોલબાલા આવશે. શિક્ષકોની ભરતીને લઈને વાત કરીએ તો આવનારા 10 વર્ષમાં સરકારી માધ્યમિક શિક્ષકોની 10 વર્ષની અંદર કુલ 1,788 જગ્યા ભરવામાં આવશે. સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 2,114 જગ્યા 10 વર્ષ દરમિયાન ભરવામાં આવશે, જ્યારે પ્રાથમિકના મુખ્ય શિક્ષકોની 547 જગ્યાઓ. ધોરણ 1થી 5માં સૌથી વધુ 63,615 જગ્યાઓ ભરવામાં આવશે, જ્યારે આવનારા 10 વર્ષ દરમિયાન ધોરણ 6 થી 8માં 20,223 શિક્ષકોની જ ભરતી કરવામાં આવશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.